જય શ્રી કૃષ્ણ બાળકો. ઓલરાઈટ, આપણે આમ તો તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું નથી, છતાં પણ આપણે વધારાના પ્રશ્ન તરીકે એટલા માટે લીધું છે કે આનો ઉપયોગ એમસીક્યુ દાખલામાં ગમે ત્યારે આવી શકે અને બહુ સરળ છે, એકદમ સરળ. જો નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા વિદ્યુતભારિત ગોળાકાર કવચ, આ કવચ કેવા પ્રકારનું હોય? તો કે આ કવચ આવા પ્રકારનું હોય. આ કવચની ઉપરના ભાગમાં ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો છે અહીંયા બધે, એટલે અંદરના ભાગમાં બિલકુલ વિદ્યુતભાર નથી. આ ગોળાકાર કવચની ત્રિજ્યા કેપિટલ R છે અને ગોળાકાર કવચની બહારનું કોઈ પણ બિંદુ તમે પસંદ કરો, આ કોઈ પણ બિંદુ, તો આ બિંદુનું અંતર ધારો કે R હોય તો શું થાય એ સમજતા પહેલા બધી બાજુએ ધન વિદ્યુતભાર હોવાને કારણે ધ્યાનથી બરાબર જુઓ કે બધી બાજુ ધન વિદ્યુતભાર છે અને બધી બાજુ ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુતનું ક્ષેત્ર ધનથી દૂરની દિશામાં હોવાને નાતે આમ આમ આ દિશા આ દિશા આ દિશા આ દિશા આ દિશા આ દિશામાં હશે. તો એવો આભાસ ઉત્પન્ન થાય જાણે કે બધો જ વિદ્યુતભાર આ કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય. વાસ્તવમાં એવું હોતું નથી, બધો વિદ્યુતભાર બહાર છે પણ હોય કેન્દ્ર ઉપરથી બધી બાજુ નીકળતો હોય તેવું આપણને લાગે છે. હવે સૌથી પહેલા બહારના બિંદુ માટે લઈ લ્યો તો બહારના બિંદુ માટે વિસ્થિતિમાન V બરાબર કે Q upon small r, જ્યાં r છે એ ગ્રેટર ધેન r છે. બુકમાં r is greater than or equal to r લખેલું છે પણ ચાલે, વાસ્તવમાં r is greater than r કારણ કે આપણે બહારના બિંદુની ચર્ચા કરીએ છીએ. આ પોઈન્ટ અનુસાર v છે એ 1 upon r ના સમપ્રમાણમાં એટલે કે r ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે સપાટીથી તમે દૂર જતા જશો તેમ તેમ વિસ્થિતિમાન ઘટતું જશે. હવે વાત આપણે કરીએ સપાટી પરની અને સપાટીની અંદર. તો અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી, તેથી અંદરના ભાગમાં વિદ્યુતનું ક્ષેત્ર પણ નથી. આવું આપણે આગળના ચેપ્ટરમાં ભણેલા છે. તો અંદર વિદ્યુતભાર નથી તો વિદ્યુતનું ક્ષેત્ર પણ નથી ગાઉસના નિયમ પ્રમાણે. તો સપાટી ઉપરનું જેટલું વિસ્થિતિમાન હશે એટલું જ અંદરના દરેક બિંદુએ હશે. ભાઈ એવું કેમ? તો એવું એટલા માટે કે અંદરના ભાગનું વિદ્યુતનું ક્ષેત્ર શૂન્ય હોય એટલે અંદરના ભાગમાં E બરાબર 0 છે, તેથી કરવું પડતું કાર્ય શૂન્ય છે. એટલે કે જેટલું વિસ્થિતિમાન સપાટી ઉપર હશે એટલું જ હશે. એટલે કે જો તમે એનું સૂત્ર લખો તો V બરાબર KQ upon capital R, જ્યાં small r છે is less than or equal to r. આનો અર્થ એમ થયો કે દાખલા તરીકે તમને આનો ઉપયોગ MCQ માં પૂછાય. ધારો કે આ વર્તુળ છે એટલે કે કવચ છે, કવચની ત્રિજ્યા કેપિટલ R છે એ 15 સેન્ટીમીટર આપેલી છે અને તમને કોઈ એમ કહે કે ભાઈ R બરાબર 7 સેન્ટીમીટરે વિસ્થિતિમાન કેટલું હશે? તો ગણતરીમાં 7 ન લેવા 15 જ લેવા. શું કામે? કારણ કે જેટલું વિસ્થિતિમાન આ સપાટી ઉપર હશે તેટલું જ વિસ્થિતિમાન અંદરના દરેક બિંદુએ હોય. તો અંદરના કોઈ પણ બિંદુએ વિસ્થિતિમાન શોધવા માટે અંતર તમારે ત્રિજ્યા જેટલું એટલે કે સપાટી જેટલું જ અંતર લેવું પડશે. પણ સપાટીની જેવા તમે બહાર નીકળશો કે તરત જ વિસ્થિતિમાન ઘટવા લાગશે. એનો અર્થ એવો થયો કે સપાટી પરનું વિસ્થિતિમાન છે એ મહત્તમમાં મહત્તમ સ્થિતિમાન છે અને અંદરના ભાગનું વિસ્થિતિમાન અચળ છે. અને કેટલું? તો કે સપાટી પર હોય એટલું. તો એના માટેનો આલેખ તમારો દોરવો છે તો તમે દોરી શકશો? તો કે ચોક્કસ દોરી શકાય. એક માર્કમાં ઘણી વખત આલેખ પણ પૂછાતો હોય ભાઈ.
તો સૌથી પહેલા તમે અંદરના બિંદુ આગળ આવો. તો અંદરના બિંદુ આગળનો આલેખ તમે દોરશો તો એમાં આ સપાટીનું બિંદુ છે, યાદ રાખો. અહીંયા r બરાબર r છે. ત્યાં સુધી ત્રિજ્યા વધે છે, અંતર વધે છે, પણ વિસ્થિતિમાન વધતું નથી. અહીંયા તમે જ્યારે પહોંચો છો એટલે કે આ બિંદુએ પહોંચો છો ત્યારે આ બિંદુ તમારું કયું બિંદુ કહેવામાં આવે? સપાટીનું. અને સપાટીના બિંદુથી આ અંદરની બાજુનું વિસ્થિતિમાન એક સરખું છે. હવે જાઓ તમે બહાર તો v proportional to r આ ત્રિજ્યાવર્તી દિશામાં હોવાને કારણે ત્રિજ્યાવર્તી રીતે તેનું વિસ્થિતિમાન બહારના વિસ્તારમાં ઘટે, એટલે કે v proportional to 1/r મુજબ તેનું વિસ્થિતિમાન ઘટતું જાય. ફરીથી કહી દઉં, અંદરના ભાગનું વીજ સ્થિતિમાન શૂન્ય નથી. અંદરના ભાગનું વીજ સ્થિતિમાન અચળ છે, સપાટી જેટલું જ છે. સપાટી પરના વિસ્થિતિમાન કરતા તમે સપાટીથી દૂર જાઓ તો એ વિસ્થિતિમાન v proportional to 1/r મુજબ શું થતું જાય છે? ઘટતું જાય. તો આ વિસ્તાર તમારો કવચની બહારનો ભાગ બતાવે છે, આ ભાગ કવચની સપાટી બતાવે છે, અને આ ભાગ તમારો કવચની અંદરનો ભાગ બતાવે છે. ઓલરાઈટ, તો આ બે બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ઓલરાઈટ, ક્લિયર? એક એમસીક્યુ છે, સાદો છે, સિમ્પલ. તમે આરામથી તમારી મેળે કરી શકશો. ખાલી તમને હિન્ટ આપી દઉં છું. 5 સેન્ટીમીટર ત્રિજ્યાની ગોળાકાર વિદ્યુત ભારિત કવચની સપાટી પર વીજ સ્થિતિમાન v છે, v વોલ્ટ છે. તો 2 સેન્ટીમીટરે, તો હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ 2 સેન્ટીમીટરે એટલે 5 સેન્ટીમીટરની અંદરનો ભાગ થયો. તો અંદરના ભાગમાં વીજ સ્થિતિમાન છે એ સપાટી ઉપર હોય એટલું જ હોય. હવે વાત છે 10 સેન્ટીમીટરની. તો 10 સેન્ટીમીટરે અંતરે વિસ્થિતિમાન કેટલું હશે? તો કે 10 સેન્ટીમીટર માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. મતલબ કે તમે ક્યાં જા, સોરી, આનો બહારના ભાગમાં. તો ઓરિજિનલ તમારું v છે એ 1/5 સેન્ટીમીટર છે અને નવું વિસ્થિતિમાન 10 સેન્ટીમીટર 1/10 થાય. તો v'/v બરાબર 5/10, એટલે કે v' બરાબર 1/2 v. એનો મતલબ તમારું વિસ્થિતિમાન બહારના બિંદુએ કેટલું થશે? અડધું થશે. એકદમ સિમ્પલ એમસીક્યુ છે. આ માત્ર આ પ્રશ્ન તમને સમજાવવા માટે થઈને જ મેં આ એમસીક્યુ લખ્યો છે. બાકી એમનેમ તમે વાંચો તો પણ તમને આવડી જાય. ઓલરાઈટ, ક્વેશ્ચન હવે તમારા માટે અગત્યનો ક્વેશ્ચન છે, બરાબર ધ્યાનથી જોજો. સમસ્થિતિમાન પૃષ્ઠ, નામ ઉપરથી ગુણ નથી ખબર પડતી. સમ એટલે સરખું, પૃષ્ઠ એટલે સપાટી, સ્થિતિમાન તો ભૌતિક રાશિ છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેને કહેવાય? સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ફરીથી કહું છું, સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ અલગ અલગ માટે કેવું હોય? એકદમ સિમ્પલ પ્રશ્ન છે, ધ્યાનથી જોજો. બિંદુવત ધન વિદ્યુતભાર માટે કેમ દોરી શકાય? આ બિંદુવત ધન વિદ્યુતભાર. હવે તમને વિસ્થિતિમાનના સૂત્રની થોડુંક સૂત્ર ઉપરથી આપણે સમજીએ. v kq/r, જ્યાં k અચળાંક છે, q તમારો લીધેલો બિંદુવત વિદ્યુતભાર છે, અને r એ આ બિંદુવત વિદ્યુતભારથી અંતર છે. તો આપણને ખબર પડે છે કે r છે એ આના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ જો તમે r ને અચળ રાખી અને વિસ્થિતિમાન મેળવવાનો પ્રયત્ન કરો તો જુઓ તમે અહીંયા r ને અચળ ધારો કે તમે આ બિંદુ આટલું અંતર અચળ રાખ્યું, તો r અંતરે રહેલી સપાટી પરના જેટલા બિંદુ છે એ બધા જ બિંદુ આગળ વિસ્થિતિમાન એક સરખું હશે.
પણ જો r બદલશે એટલે કે આ સપાટીથી તમે દૂર જાઓ કે આ સપાટીની તમે અંદર આવો તો તમારું વિસ્થિતિમાન જે ચેન્જ થાય, પણ એક જ r માટે તમારું વિસ્થિતિમાન બદલતું નથી. એને કહેવામાં આવે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આવું એક સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજું, ત્રીજું, ચોથું, આવા ઘણા બધા તમે દોરી શકો. આવી જ રીતે બીજો મુદ્દો જુઓ, થોડા અંતરે રાખેલા ધન અને ઋણ વિદ્યુતભાર માટે. જુઓ બીજી આકૃતિ દોરેલી છે. થોડા અંતરે ધન અને ઋણ વિદ્યુતભાર રાખ્યા છે. તમને બધાને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ધનનું વિદ્યુતનું ક્ષેત્ર ધનથી દૂર તરફ અને ઋણનું વિદ્યુતનું ક્ષેત્ર ઋણ તરફ હોય. તો આ બંનેની આને કહેવામાં આવે વિદ્યુત ડાયપોલ. તો આ ડાયપોલ માટેના સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવેલા છે, વર્તુળાકાર દર્શાવવાના છે, પણ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ બળ હોવાને કારણે આની આકૃતિમાં તમારે બે ની સામસામેની સપાટી પાસેના સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ થોડા આકર્ષાતા હોય એવી રીતે દોરવાના. એવી જ રીતે બે ધન વિદ્યુતભાર લ્યો ત્યારે આ બંને ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ થોડા અપાકર્ષાતા હોય એવી રીતે તમારે દોરવાના. એટલે કે અહીંયા થોડી જગ્યા રાખવાની, એનાથી વિશેષ કાંઈ જ નહીં. તો આ તમારા બિંદુવત ધન વિદ્યુતભાર માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ, પછી આ ડાયપોલ ધન અને ઋણ વિદ્યુતભાર માટેનું, અને થોડા અંતરે રાખેલા બે ધન વિદ્યુતભાર વચ્ચેનું, અને સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે સમાન વિદ્યુતનું ક્ષેત્ર તમારું ડાબીથી જમણી તરફ છે. ડાબીથી કઈ તરફ છે ભાઈ? જમણી તરફ છે. આ ડાબીથી જમણી તરફ, ડાબીથી જમણી તરફ એક સરખું છે, સમાન છે. અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે જે બિંદુથી વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે ત્યાંથી તમે સમાન અંતરે પૃષ્ઠ દોરો તો આ પૃષ્ઠ પરના તમામ બિંદુઓનું વિસ્થિતિમાન એક સરખું હશે. એવી જ રીતે બીજું પૃષ્ઠ તમે અહીંથી એના કરતા વધુ અંતરે દોરો તો એ પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળનું વિસ્થિતિમાન છે એ એક સરખું હશે. પૃષ્ઠ બદલે તો વિસ્થિતિમાન બદલે, પણ એકને એક પૃષ્ઠ છે તો વિસ્થિતિમાન બદલતું નથી. હવે ધ્યાનથી બરાબર જુઓ કે આનું વિસ્થિતિમાન ન બદલે, આનું વિસ્થિતિમાન ન બદલે. ઓકે, આના ઉપરથી આપણને એક મુદ્દો આ આકૃતિ ઉપરથી વધુ સમજાય. એ મુદ્દો અહીંયા લાગુ પડે છે, અહીંયા લાગુ પડે, બધી જગ્યાએ લાગુ પડે છે, પણ અહીંયા આપણને સમજાશે વધારે. શું સમજાશે? તો કે જુઓ, આ દિશામાં તમારું વિદ્યુતનું ક્ષેત્ર છે અને આ દિશામાં તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો વિદ્યુતનું ક્ષેત્ર અને દોરેલું સમસ્થિતિમાન પૃષ્ઠ એ કેવું હોય? લંબ રૂપે હોય. જુઓ અહીંયા પણ જુઓ, અહીંથી તમે લીટી દોરો, અહીંથી તમે લંબ દોરશો તો આ તમારું પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠ અને વિદ્યુતનું ક્ષેત્ર બે એકબીજાને લંબ રૂપે છે. હા, ઋણ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુતનું ક્ષેત્ર પોતા તરફ હોય, પણ એક વાત તો ફાઇનલ છે કે આ બે એકબીજાને હોય કેવા? લંબ રૂપે હોય. અને વિદ્યુત ભારનું વિતરણ તમે કેવી રીતે કરો છો એના ઉપર પણ આવી રીતે દોરવામાં આવતા પૃષ્ઠના આકારનો આધાર છે. પણ આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ મેં કીધું એમ કવચવાળો જે પ્રશ્ન આગળ ભણ્યા એ પણ તમારા એમસીક્યુ માટે, દાખલા માટે બધી જગ્યાએ ઉપયોગી થશે. તો આજની તારીખમાં આપણે જે 3 પ્રશ્ન ભણ્યા એ ત્રણે 3 પ્રશ્ન ધ્યાનથી બરાબર વાંચી નાખજો. અને એક સામાન્ય સૂચના, લેક્ચરમાં નથી આપવાનો, પણ આ સામાન્ય સૂચના ફેસબુક ઉપર આપ લોકોને આપવાનો છું 1 કે 2 દિવસમાં. તો ખાસ સાંભળજો અને સમજજો. ઓલરાઈટ, હવે આપણે એના પછીનો ઉદાહરણનો દાખલો છે, દાખલો 2.3. 2.3 તમારી રકમ બુકની અંદર તો આપેલી જ છે, છતાં મેં રકમ લખેલી છે કારણ કે થિયરી બેઝ દાખલો છે.
એટલે થોડુંક સમજવું પડે એવું છે, એટલે ધ્યાનથી બરાબર જુઓ. વીપી તમને સૌથી પહેલા આકૃતિ કહી દઉં, સિમ્પલ છે. આકૃતિમાં અત્યારે અહીંયા ધન વિદ્યુતભાર બિંદુવત આપેલો છે, ઋણ વિદ્યુતભાર બિંદુવત આપેલો છે. ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં એક P બિંદુ છે કે જે ધનથી નજીક છે, ધ્યાનથી સાંભળજો, અને Q એ ધનથી થોડું દૂર છે. ઋણ વિદ્યુતભારમાં એવી જ રીતે A આગળ, A છે એ નજીક છે, જ્યારે B છે એ એના કરતા દૂર છે. હવે જુદા જુદા પ્રશ્નો 5 પૂછેલા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન છે VP VQ અને VB VA ના ચિહ્ન જણાવો. થોડા ક્વેશ્ચન મેં શોર્ટમાં લખેલા છે. તો હવે આપણે એટલું જ વિચારવાનું કે આ બેમાંથી કોનું વિસ્થિતિમાન વધુ હોય અને કોનું ઓછું હોય. જો VP મોટો હશે તો એ ધન થશે. તો હવે આપણી પાસે વિસ્થિતિમાનનું સૂત્ર તો છે જ. શું છે? KQ/R મુજબ V proportional to 1/R. તેથી VP is greater than VQ. શું કામ? કારણ કે R જેમ દૂર તેમ વિસ્થિતિમાન વધુ. બરાબર? તો અત્યારે વિસ્થિતિમાન કોનું વધારે થયું? VP અને VQ માંથી VP નું વિસ્થિતિમાન વધુ છે, આનું વિસ્થિતિમાન વધુ, આનું વિસ્થિતિમાન ઓછું. તો અત્યારે VP VQ ધન છે, જ્યારે A અને A એ B કરતા વધુ ઋણ છે. A એ B કરતા વધુ ઋણ છે. શું કામ? કારણ કે તે ઋણની નજીક છે. તેથી VB is greater than VA. એટલે કે VB VA કેવું છે? ધન. અથવા ઊંધું વિચારો, VA VB કેવું છે? ઋણ. પછી પ્રશ્ન નંબર 2. એક નાના વિદ્યુત ભાર વડે UQ UP તથા UA UB ના ચિહ્ન જણાવો. હવે નાના વિદ્યુત ભાર મેં લખેલું છે, પણ ધ્યાનથી જોજો કે આ નાના ઋણ વિદ્યુત ભારની વાત છે. અહીંયા ઋણ લખવાનું રહી ગયું છે, ઋણ વિદ્યુત ભાર. તો એક નાના ઋણ વિદ્યુત ભારને આકૃતિ A માં ધન વિદ્યુત ભાર તરફ લાવતા, ધન વિદ્યુત ભાર તરફ લાવતા, ઋણ વિદ્યુત ભારને ધન વિદ્યુત ભાર તરફ લાવો તો લાવવો પડે કે આપમેળે આવે? આપમેળે આવે, કારણ કે ઓલો ઋણ છે ને આ ધન છે. આકર્ષણ વધે, અને યાદ રાખો કેમિસ્ટ્રીમાં ભણો છો તમે કે આકર્ષણ વધે તો સ્થિતિ ઊર્જા શું થાય? ઘટે. એટલે કે Q અને P માં Q ની સ્થિતિ ઊર્જા વધુ અને P ની સ્થિતિ ઊર્જા ઓછી. એટલે UQ UP એ ધન. અને એ જ રીતે આકૃતિ B માં સ્થિતિ ઊર્જા શું થાય? વધે. તેથી UA is less than UB. એટલે કે UA UB છે એ કેવો બનશે? ઋણ. અથવા UB UA છે એ કેવો બનશે? ધન. C. એક નાના ધન વિદ્યુત ભારને, હવે ધન વિદ્યુત ભાર છે, એને Q થી P તરફ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યના ચિહ્ન જણાવો. અહીંયા બે વસ્તુ, બે કાર્ય હંમેશા તમારા માટે મહત્વના હોય. એક ક્ષેત્ર વડે અને એક બાહ્ય બળ વડે. આ બે જ વસ્તુ મહત્વની છે. હવે એના આન્સરમાં જુઓ કે એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં બાહ્ય બળ, તમારું બાહ્ય બળ કોને લઈ જવાનો છે? ધનને. આ ધન છે, લઈ જાવ છે એ ધન છે. તો શું થાય? અપાકર્ષણ વધે. બરાબર? અને અપાકર્ષણ વધે તો ટૂંકમાં ક્ષેત્ર તમારું આમ છે, આ તીર મારેલું છે એ બાજુ ધનનું ક્ષેત્ર છે, તમે ક્ષેત્રની વિરુદ્ધમાં ધન વિદ્યુત ભારને લઈ જાવ છો. ઋણને ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટેનું કામ સારું, સરળતાથી તમે લઈ જઈ શકો, કારણ કે કાંઈ કરવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપમેળે જાય. પણ અહીંયા તમારે ધન વિદ્યુત ભારને લઈ આવવાનો છે. એટલે બાહ્ય બળ છે એ ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ દિશામાં છે, બે વિરુદ્ધમાં છે. તેથી ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેવું છે? ઋણ. પણ બાહ્ય બળ વડે અહીંયા પૂછ્યું હોત તો એ કાર્ય કેવું થાત? ધન. યાદ રાખજો, બાહ્ય બળ વડે પૂછ્યું હોત તો એ કાર્ય ધન. એવું જ નીચે છે, જુઓ. એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જાઓ છો તો મજા ન જ આવે, કારણ કે આ ઋણ છે અને તમે આ ઋણને આ બાજુ લઈ જાઓ તો ઋણ અને ઋણ વચ્ચે થાય શું?
અપાકર્ષણ, તો તમારે એને બાહ્ય બળ વડે લઈ જવો પડે, આપમેળે ના જાય. તેથી નાના, તો પ્રશ્ન, નાના ઋણ વિદ્યુત ભારને B થી A તરફ લઈ જવામાં કેના વડે, બસ અગત્યનું એ છે, બાહ્ય બળ વડે થયેલા કાર્યનું ચિહ્ન જણાવો. તો નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન છે, પણ ક્ષેત્ર વડે થયેલું કાર્ય પૂછે તો કેવું છે? ઋણ. ઓલરાઈટ. હવે છેલ્લો ક્વેશ્ચન, B થી A તરફ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જા વધે કે ઘટે? આ તમને તરત ખબર પડી જાય, એકદમ ઈઝી છે. નાના ઋણ વિદ્યુત ભારને B થી A તરફ લઈ જતા અપાકર્ષણ વધે. શું થાય? અપાકર્ષણ વધે. તેથી ઝડપ ઘટે, અને ઝડપ ઘટે તો ગતિ ઊર્જા પણ ઘટે. ઊંધું, સ્થિતિ ઊર્જા વધે, ગતિ ઊર્જા શું થાય? ઘટે. ઓલરાઈટ, ક્લિયર, પરફેક્ટ. ચાલો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.